રાસાયણિક ખેતીના યુગમાં હવે ખેડૂતો ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બોરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત કેતનભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। કેતનભાઈ કુલ 40 વીઘા જમીનમાં બટાકા અને કેળાની ખેતી કરે છે। આ વર્ષે તેમણે બટાકાની 3 અલગ અલગ વેરાયટીનું વાવેતર કર્યું છે અને પ્રતિ વીઘા 450 થી 500 મણ જેટલું મલબક ઉત્પાદન મેળવે છે। તેમની આ મહેનત અને આધુનિક છત્તા પ્રાકૃતિક પદ્ધતિને કારણે તેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે। બટાકાની ખેતીની અંદર હું 3 વેરાયટીમાં વાવેતર કરું છું। તેમાં ફ્રેન્સોના, લોકર અને કોલંબો 3 વેરાયટી। ખર્ચ જોવા જઈએ તો અત્યારે 40 થી 45 હજાર રૂપિયાનો એક વીઘે ખર્ચ આવે છે અને ઉત્પાદન જે આપણે જે બટાકાનું બિયારણ તો બિયારણ ટિશ્યુ કલ્ચર લાવી અને વાવીએ છીએ તો આનાથી આપણને સારામાં સારું આપણને ઉત્પાદન મળે છે। જે જમીનની અંદર આપણે કેમિકલ ખાતરો વાપરીએ છીએ એના બદલામાં જીવામૃત જેવું કે ગાયનું છાણ, ગૌમૂત્ર, છાશ, વણ નીચેની માટી, કઠોળનો લોટ આ રીતે દ્રાવણ તૈયાર કરી અને આપણે જો જમીનમાં આપવામાં આવે તો બટાકામાં ઉત્પાદન પણ સારું મળે અને બીજું કે આ જે દ્રાવણ નાખી અને પકવેલ બટાકો છે માનવ સ્વાસ્થ્ય માટે પણ સારું રહે।